સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નબળા અને મધ્યમ વર્ગના દર્દીઓ મોટી સંખ્યામાં સારવાર માટે આવતા હોય છે, જેમાં લાખો દર્દીઓ આ હોસ્પિટલમાં સારવાર લેતા હોય છે. દિવાળીના તહેવાર દરમિયાન સામાન્ય રીતે અકસ્માત અને દાઝી જવાના કેસોમાં વધારો થતો હોય છે, જેને ધ્યાનમાં રાખીને હાલમાં સિવિલ હોસ્પિટલનું તંત્ર સતર્ક બન્યું અને અત્યારથી જ તહેવારો દરમિયાન 24 કલાક ઇમરજન્સી અને બર્ન્સ વોર્ડ ચાલુ રાખવા નર્સિંગ સહિતના સ્ટાફમાં વધારો કરી દેવામાં આવ્યો. તેમજ દાઝેલા વોર્ડમાં જરૂરી દવાઓ અને ઇન્જેક્શન તેમજ સ્ટાફની સ્પેશિયલ વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી. સિવિલ હોસ્પિટલના આરએમઓ ડોક્ટર હર્ષદ દુસરાએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવાર ઉપર ઇમરજન્સી સહિતની સારવાર માટે સિવિલ હોસ્પિટલ સજ્જ છે. ખાસ બર્ન્સ વોર્ડમાં રાઉન્ડ ધ ક્લોક તબીબો તેમજ સ્ટાફ ખડે પગે રહેશે. ઇમરજન્સીમાં મેડિકલ ઓફિસરની સાથે તજજ્ઞ ડોક્ટર્સનો સ્પેશિયલ સ્ટાફ અપોઇન્ટ કરાશે અને દાઝેલા દર્દીઓ માટે તબીબો અને નર્સિંગ ટીમ સતત ખડે પગે રહેશે. હું ડૉક્ટર એચ.એ. દુસરા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં આરએમઓ તરીકે કામ કરું છું. દિવાળીના તહેવારને લઈને સિવિલ હોસ્પિટલ પૂરેપૂરી સજ્જ છે અને એના માટે જરૂરી બધી તૈયારી અમે કરેલ છે. રાઉન્ડ ધ ક્લોક ઇમરજન્સીમાં અમે એક્સ્ટ્રા મેડિકલ ઓફિસરની વ્યવસ્થા કરેલી છે. એના સિવાય બર્ન્સ વોર્ડ જે છે, કારણ કે દિવાળીના તહેવારમાં દાઝી જવાના નવા કેસ વધારે આવતા હોય તો એના માટે બર્ન્સ વોર્ડમાં સર્જરીના ડૉક્ટર, પ્લાસ્ટિક સર્જન ડૉક્ટર અને જરૂર પડે વધારાનો નર્સિંગ સ્ટાફ અને ટ્રાન્સપોર્ટ સ્ટાફની પણ વ્યવસ્થા કરેલ છે. અત્યારે અમારે એક્સ્ટ્રા બેડ, આમ તો અમારે 40 બેડ અમે એક્સ્ટ્રા રાખેલા જ હોય છે ગમે ત્યારે ઇમરજન્સી જરૂર પડે ત્યારે, પણ હાલની તકે અમારી બેડની જે સુવિધા છે એ સફિશિયન્ટ છે, એટલે કોઈ એક્સ્ટ્રાની અત્યારે જરૂર નથી અમારી. સર, ખાસ કરીને દિવાળીના તહેવારમાં બર્ન્સના દાઝેલાના દર્દીઓ વધારે આવતા હોય તો શું કરશો? હા, દિવાળીના તહેવારમાં જે ફટાકડા ફોડવામાં જે સાવચેતી નથી રાખવામાં આવતી એને કારણે ઘણીવાર આવા બનાવો બને છે. સાહેબ, આજ તમે લોકોને શું સંદેશો આપશો? દિવાળીનો તહેવાર ઉજવો, પરંતુ સાવચેતી રાખીને ફટાકડા ફોડવા એ જરૂરી છે. ઇમરજન્સી માટે એટલો જ સંદેશ આપીશ કે ઇમરજન્સીમાં અમે રાઉન્ડ ધ ક્લોક 24 કલાક આખું અઠવાડિયું, જે આખો તહેવારનો આપણો માહોલ છે, રવિવારથી માંડીને આવતા બીજા રવિવાર સુધીનો, એ આખા અઠવાડિયા દરમિયાન અમે બધા જ ડૉક્ટરો સજ્જ છીએ અને જરૂર પડીએ વધારે ડૉક્ટરને પણ અમે સ્ટેન્ડ બાય રાખેલા છે. પ્રાથમિક સારવાર શું કરવી જોઈએ દાઝી જાય ત્યારે? દાઝી જાય ત્યારે સૌથી પહેલી તો વસ્તુ, જે જગ્યાએ દાઝી ગયા હોય ત્યાં બીજી કોઈ વસ્તુ લગાડ્યા કરતાં પહેલાં ભાગને સાફ કરી લેવું. પછી જે સિલ્વર સલ્ફર ડાયઝિન કરીને એનું જે ટ્યુબ આવે, બરોબર છે, બર્નોલ આવે છે, જે સામાન્ય માણસ બર્નોલ વાપરતા હોય એ બર્નોલ કે એવી ટ્યુબ લગાડે અને જો વધારે દાઝી ગયા હોય તો નજીકના દવાખાને જાય અને ડૉક્ટરને બતાવે. કોઈ ઘરગથ્થુ એવા ઉપચાર ન કરે કે જેને કારણે ઇન્ફેક્શન થાય.